મિત્રો આપણે ભદ્રકાળી માતાના દર્શન કરીને આવ્યા અને પાવાગઢનો તમે ઉપરનો નજારો જોઈ શકો છો અને જે રસ્તે આવેલા તે રસ્તો પણ અહીંયાથી દેખાય છે. તો આપણે ત્યાં હતા, ત્યાં પહેલાં આપણે જે પેલી જગ્યા તું જોયેલી તે જગ્યા છે. ત્યારબાદ આપણે ભદ્રકાળી માતાના દર્શન કર્યા અને દર્શન કરીને હવે આપણે રાજાઓનો જૂનો મહેલ છે તે જોવાનો છે. પહેલાં થઈ જઈશું, ફરી થઈ જઈશું અને ફરી ત્યાં જઈશું. તો હવે આપણે નીચે જોઈએ અને કઈ રીતની જે બનાવટ હતી તે જગ્યા જોઈએ. અત્યારે હાલમાં ખંડિત છે તો એ આપણે જગ્યા જોઈશું કે રાજાઓના સમયનો પહેલીની અંદર કેવી જેવી જગ્યા બનાવેલી છે. તો મિત્રો પહેલાં કંઈક આપણે ઉપર હતા અને ઉપરથી આપણે નીચે આવ્યા છે. તો નીચેની તમે આ જગ્યા જોઈ શકો છો. તો તમે આ જગ્યાને જોઈ શકો છો કે કેટલી મોટી જાડી દિવાલ છે. તો અત્યારે હાલની અંદર તૂટી ગઈ છે અને આ તમે થોડું ઉપર સ્લેબ જોઈ શકો છો. આટલો બચ્યો છે. અહીંયા બધે સ્લેબ હતો, આ તૂટી ગયો છે અને અહીંયા તમે રૂમો જોઈ શકો છો. અહીંયા પ્રકારની કંઈક રૂમ છે. તો હવે આપણે નીચે જોઈએ અને નીચેથી તમને આ રૂમ પણ બતાવીએ કે અત્યારની હાલતમાં કેવી થઈ ગઈ છે. તો અહીંયાથી આપણે એક પગથિયાવાળો રસ્તો છે જ્યાં તમે જોઈ શકો છો. તો અહીંયાથી આપણે નીચે જવાનું છે. તો આ પ્રકારનો કંઈક રસ્તો છે. હા એક પગથિયાવાળો છે. તો તમે જોઈ શકો છો બહુ ઘણી બધી ખંડિત થયેલી જગ્યા છે. આ પગથિયા તમે જોઈ શકો છો. હા હજુ પુરાઈ ગયા છે પગથિયા. પહેલાં આ જે તમને દેખાય છે આનાથી વધારે પણ વધારે ઊંડી હતી આ જગ્યા. આ તમે અહીંયા જોઈ શકો છો. કંઈક આવો પ્રકારની જગ્યા છે. તમે જોઈ શકો છો. તો હવે આપણે આ રૂમ જોઈએ અને બીજી પણ જોઈએ. જો અત્યારે હાલની અંદર આ જગ્યા આવી જોવા મળે છે અને આ બધું જે પુરાઈ ગયું છે. તો હવે અહીંયાથી જે રીલ્સની અંદર તમને ઘણી બધી આ જગ્યા જોવા મળે છે. તો મેં રસ્તો મેં બતાવ્યો. તો જ્યારે પણ આવો તો આ જગ્યાને જરૂર એક્સપ્લોર કરો. તો અહીંયાથી આપણે જોરદાર પહાડ અને મહાકાળી માતાનું મંદિર દેખાય છે. અહીંયા તમે જોઈ રહ્યા છો અને આ જે બીજી જગ્યા છે ત્યાં પણ આપણે જઈશું. તો મિત્રો આ હતી દિવાલ અને ઉપરનો નજારો તમે થોડું જોઈ શકો છો. તો આ રીતના કંઈક દેખાય છે દિવાલ. જોઈ રહ્યા છો. આ ઘણી બધી એવી મોટી દિવાલ. આ કેટલું નીચે છે તમે અહીંયાથી જોઈ શકો છો કે આ બહુ નીચું છે. લગભગ આનાથી વધારે ઊંડી હતી આ જગ્યા તેમ કહે છે બધા. તો આ ઘણી બધી એવી તૂટી ગઈ છે જગ્યા તમે જોઈ રહ્યા છો. અને અહીંયાથી તમે આ જગ્યા આવો તો ખાસ સાવધાનથી આવો કે અહીંયા તમે જોઈ રહ્યા છો. અહીંયા તમે જેવા તમે જુઓ એટલે એકદમ આખી ખાઈ છે. તો તમે જોઈ રહ્યા છો ને અહીંયાથી મોટી ખાઈ છે. તો અહીં આવો તો જરીક સંભાળીને આવો અને રિક્સવાળી આ જગ્યા છે. તો મિત્રો આપણે બધું જોઈ લીધું છે અને આ પણ રાજાની જગ્યા છે જે 500-600 વર્ષ જેટલી પણ જૂની છે. તો હવે આપણે અહીંયાથી ઉપર જઈએ અને એક પેલી બાજુ છે જે તે આપણે જગ્યા જોઈ છે અને આ જે પગથિયા આપણે આવેલા તે પગથિયા છે. અહીંયાથી કંઈક આ રીતના કંઈક જગ્યા દેખાય છે. તો મિત્રો આ તો ફતેહ રાજાનો મહેલ.
જે પેલી દિવાલ જોઈ હતી. આપણે જે અહીંયાથી આવેલા તે જગ્યા છે. અહીંયા તમને બીજો પણ મહેલ હતો, પણ અત્યારની હાલમાં નથી, તૂટી ગયો છે. તો તમે આ જેટલી પણ દિવાલ જોઈ રહ્યા છો એ બધે જ હતો મહેલ. તો કેવો હતો એ તો આપણને ખબર નથી. પહેલાં રાજાઓના સમયની અંદર એવી જગ્યાઓ બનાવતા હતા કે આપણે વિચારી ના શકીએ અને બનાવી પણ ના શકીએ. તો હવે આપણે નીચે જઈએ અને નીચેથી પણ આ જે આપણે અત્યારની અંદર વધી છે તે આપણે જોઈએ. તો મિત્રો આપણે ઉપર હતા અને અહીંયા રહીને આવ્યા છે જ્યાં પાવાગઢનો વ્યૂ દેખાતો હતો તે જગ્યાએ. તો આ જગ્યા એ છે જે આપણે વિડીયો શૂટ કર્યો હતો અને ત્યાંથી આપણે તમને પાવાગઢ બતાવ્યું હતું. અને અહીંયાથી તમે નીચે ઉતરવાની કોશિશ ના કરતા, કેમ કે અહીંયા નજીકમાં જ ખાય છે. જો ડાયરેક્ટ સીધા જતા રહીશો. તો આપણે પેલા બાજુ રસ્તો છે અને ત્યાંથી પગથિયાં છે, તો એ બાજુથી રહીને. તો મિત્રો આપણે પેલી બાજુ હતા અને આ બધી જગ્યા જોઈ રહ્યા છો જ્યાં બધું તૂટી ગયું છે. તો હવે આપણે નીચે જઈએ અને નીચે જોઈને પણ બતાવીએ કે આ જગ્યા છે. આ જગ્યા છે તમે જોઈ રહ્યા છો. એક આ જૂની જગ્યા છે જ્યાં અત્યારે ઘણું બધું તૂટી ગયું છે. તમે આપણે અહીંયા અંદર છીએ. ઘણી બધી આ રૂમો હતી, અત્યારની અંદર બધું તૂટી ગયું છે. તો આપણે પેલી બાજુ જઈએ. અહીંયા પણ જોઈ શકો છો થાંભલા છે ખાલી. આ રીતના કંઈક રૂમ હતી. આ બધો કચરો ના કરો તમે. તો મિત્રો એ પાછી આવે છે અને અહીંયા આ જે બીજી જગ્યા જોવા મળે છે જ્યાં તમે ફોટોશૂટ કરવા માટે બેસ્ટ જગ્યા છે. તો અહીંયા ફોટોશૂટ કરી શકો છો. અને અહીંયા પણ તમને જગ્યા બતાવી દઈએ. તો આ પ્રકારનું કંઈક હતું આ પાવાગઢનું. અહીંયાથી તમે ફોટો પોઈન્ટ જોઈ શકો છો અને અહીંયાથી ફોટો ક્લિક કરી શકો છો. તો આ રીતના કંઈક જગ્યા છે. અહીંયાથી તમે જોઈ રહ્યા છો. તો પેલી બાજુ ફોટોશૂટ કરી રહ્યા છે. એ પણ બતાવી, તો મને એ પણ નથી બતાવ્યું. તો આ રીતના કંઈક જગ્યા છે. અહીંયા પણ એવી ખાય છે જોઈ રહ્યા છો. તો આ રાજાઓનું અત્યાર લગીન અટકી રહ્યું છે જે 500-600 વર્ષ જેટલું જૂનું હતું. અને આ ફતેહ રાજાનું હતું. બહારથી કંઈક આ રીતના આ જગ્યા દેખાય છે જ્યાં તમે જોઈ રહ્યા છો. અહીંયાથી પૂરી ખાઈને છે. તો આ જગ્યા જોઈ અને જે બાજુથી આવે છે તે એક આ જગ્યા છે. તો જોઈ રહ્યા છો. તો હવે આપણે જે પેલી રૂમો હતી આ બધી જોઈ લીધી. પેલી બાજુ હતી તે પણ જોઈ. અને આ જગ્યા પર એવો ઘણો મોટો એવો મહેલ હતો, પણ સમય વીતતા આ બધું તૂટી ગયું હતું. તો હવે આપણે અહીંયા રહીને નીચે જશું અને આ જે ગેટ તમે જોઈ રહ્યા છો. જો તમે મોટી દિવાલ જોઈ રહ્યા છો, મોટા પથ્થરની છે. તો હવે આપણે આ બાજુ જઈએ અને જે રાજાઓની સમયની જગ્યા હતી અને તેના સમયની રૂમો તે તમને બતાવીશું. અને આ જેટલું બનાવેલું છે તેની નીચે એક રૂમ છે તે મોટી ઘણી. તો મિત્રો તમને આ રૂમો બતાવી. રૂમની અંદર ઘણો બધો એવો કચરો હતો કે પાણી પીને બોટલ અહીંયા નાખે છે
તો આ વસ્તુ ના કરવું જોઈએ. તો આ જેટલી જગ્યા સારી દેખાય તે ના દેખાય, તે માટે તમે જે પાણી પીને બોટલ લાવો છો તે સાથે લઈ જાઓ અને એને એની જગ્યાએ નાખો. તો મિત્રો આપણે રાજાનો મહેલ જોયો અને ત્યારબાદ આપણે આ જગ્યા તમે જોઈ રહ્યા છો એ કંઈ છે અને અહીંયા છે. તો અહીંયા મોટી એવી દિવાલ હતી, તો અત્યારે નથી, કેમ કે સમય વીતતા આ દિવાલ પણ તૂટી ગઈ છે. તો મિત્રો આ હતો આપણો આજનો પાવાગઢનો વિડીયો માં ભદ્રકાળી માતાના દર્શન અને ફતેહ રાજાનો મહેલ. તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જય માં ભદ્રકાળીમાં લખવાનું ભૂલતા નહીં.